તો તમે ધોરણ 12 પાસ છો તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક ભરતી બહાર પડી છે, ફાયરમેન કમ ડ્રાઈવર. તમે ધોરણ 12 પાસ હો અને તમારી પાસે 6 મહિનાનો ફાયરમેનનો કોર્સ કરેલું સર્ટિફિકેટ તમે જો ધરાવતા હો અથવા તો ડ્રાઈવર કમ પંપ ઓપરેટરનું સર્ટિફિકેટ તમારી પાસે હોય તો તમે આના ફોર્મ છે ભરી શકશો. આના ફોર્મ ભરવાની શરૂઆત છે એ 1 સપ્ટેમ્બર 2025 થી 15 સપ્ટેમ્બર 2025 સુધી તમે ઓજસની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપરથી આના ફોર્મ છે ભરી શકશો. ક્વોલિફિકેશન મેં જેમ કીધું એમ તમે 12 પાસ કરેલું હોવું જોઈએ, પછી તમારી પાસે ડ્રાઈવર કમ પંપ ઓપરેટર અથવા તો ફાયરમેનનો 6 મહિનાનો કોર્સ કરેલાનું સર્ટિફિકેટ છે હોવી જોઈએ. અને બીજી એક ખાસ વસ્તુ કે તમારી પાસે હેવી મોટર વ્હીકલનું ડ્રાઇવિંગ લાયસન્સ છે ખાસ હોવું જોઈએ, તો જ તમે આમાં એપ્લાય કરી શકશો. એજ લિમિટની વાત કરીએ તો 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 33 વર્ષથી વધારે ન હોવી જોઈએ. બાકી જે રિઝર્વ કેટેગરીને છૂટછાટ મળે છે એ પીડીએફમાં મેન્શન કરેલું છે. હવે પગાર ધોરણની જો વાત કરીએ તો પહેલા 5 વર્ષ માટે ફિક્સ પગાર 26,000 રહેશે, પછી 7મા પગાર પંચ મુજબ તમારો પગાર છે જશે. એક્ઝામ પેટર્નની જો વાત કરીએ તો સૌથી પહેલા તમારી MCQ લેવાશે. ટોટલ 200 માર્કની પરીક્ષા હશે. એમાં પાર્ટ એ અને પાર્ટ બી બે પાર્ટ હશે. પાર્ટ એ છે એમાં 30 માર્કનું રીઝનિંગ ને 30 માર્કનું મેથ્સ, એ ટોટલ 60 માર્કનો પાર્ટ એ હશે. પાર્ટ બી છે એમાં 30 માર્કમાં બંધારણ, કરંટ અફેર અને ગુજરાતી ને ઇંગ્લિશ લેંગ્વેજ, એ બધું થઈને 30 માર્કનું અને 120 માર્કનું તમારું પોસ્ટ રિલેટેડ ક્વેશ્ચન એટલે કે ડ્રાઈવર ને ફાયરમેન ને લગતા ક્વેશ્ચન છે 120 માર્કના. એટલે પાર્ટ બી ટોટલ 150 માર્કનું, પાર્ટ એ 60 માર્કનું, ટોટલ 200 માર્કનું પેપર હશે. 180 મિનિટનો સમય હશે. હવે આ તમે એક્ઝામ ક્લિયર કરી લ્યો પછી જે અમુક શારીરિક માપદંડો છે જોવાશે તમારા, એ બધું પીડીએફમાં લખેલું છે. પીડીએફ તમારે જો રીડ કરવી હોય તો મારી ટેલિગ્રામમાં મેં પોસ્ટ કરી દીધી છે, ત્યાંથી તમે પીડીએફ છે આખી રીડ કરી અને 1 સપ્ટેમ્બરથી આની ફોર્મ ભરવાની શરૂઆત થશે. થેન્ક યુ.